દમણની હોસ્પિટલમાંથી સુરતના સગ્રામપુરા હનુમાન મંદિરના પૂજારી પુત્રની મળેલી લાશ સંદર્ભે ઉચ્ચ સ્તરીય તપાસ કરવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। 9 જાન્યુઆરીના રોજ દમણમાં રહસ્યમય સંજોગોમાં સુરતના સગ્રામપુરા હનુમાન શેરીના મંદિરના પૂજારીના પુત્ર કૃણાલ ગોસ્વામીની લાશ મળી હતી। તે બાબતે દમણ અને સુરતની પોલીસ યોગ્ય તપાસ કરતી નથી તેવા આક્ષેપ સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મૃતક કૃણાલના પરિવાર સાથે મળી પોલીસ કમિશનરને આવેદન આપ્યું છે અને હત્યારાઓને શોધી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે। કૃણાલ ગોસ્વામીની મિસિસ છું અંજલિ ગોસ્વામી, એમનો મને 3 ને 5 કોલ આવ્યો અને રડતા જતા હાંફતા જતા હતા અને રડતા મારી સાથે વાત કરી કે મને જે લખન અને કંચના મને 2 નામ આપ્યા છે એમને મારી સાથે વાત કરી છે કે આ લોકો મને ફસાવે છે, હું બહુ ટેન્શનમાં છું અને અત્યારે હું ટ્રેનમાં નીકળું છું। મારી સાથે બહુ ગમે તેમ વાત કરી છે એમ કે મને થોડીક ગડબડ જેવું લાગે છે ને મને જીવનો જોખમ છે એમ કે તું મને બચાવી શકે તો આવી જા। મેં કીધું તમે સાઈડમાં ઉભા રહો, હું આવું છું તમારી પાસે। તો એમ કે ના રવા દે, તું ટેન્શન નહીં લે, તું સુઈ જા, હું ટ્રેનમાં, મારી પાસે 450 રૂપિયા છે, હું ટ્રેનમાં આવું છું। ને પછી ફોન કટ થઈ ગયો। ગાડીઓ કેટલા દિવસ પહેલા ગાડી 2 દિવસ પહેલા ઉચકાઈ ગઈ। એ રાહુલ પવાર અને સંદીપ પવાર અને એની સાથે એક ઠાકુર કરીને આવેલો હતો, એ 3-7 જણાએ ખિસ્સામાંથી ખેંચીને ચાવી કાઢી લીધી અને માનસિક ટોર્ચરિંગ પણ બહુ કરી છે। બહુ પહેલા કોલ પણ કરેલા અને સંદીપ પાટીલ ને એ લોકોના વ્યક્તિ આવતા હતા તો ઘરમાં જ્યારે મમ્મી પપ્પા મંદિરે ગયેલા હોય તે ટાઈમ પર આવતા હતા, સવારે 10 થી 10:30 ગાળામાં અને સાંજે 6 થી 7 ગાળામાં આવતા હતા। ગમે તેમ બોલતા હતા એમ કે હું ઘરમાં આવીને બેસી જવીશ ને એવી રીતની વાત કરતા હતા ગમે તેમ ને આગળથી માનસિક ટોર્ચર પણ બહુ કર્યું છે કૃણાલને। અહીંયા અમારી બસ અમે આવેદન પત્ર આપવા આવ્યા છે અને અમને ઇન્સાફ માટે લડાઈ કરીએ છીએ। બસ મારી નાની છોકરી 2 વર્ષની છે, મારી 1.25 વર્ષની છોકરી છે, મને એના માટે ઇન્સાફ જોઈએ। હરીશભાઈ સૂર્યવંશી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સુરત શહેર જિલ્લા પ્રમુખ, દક્ષિણ ગુજરાત પ્રભારી। આજે અમારે પોલીસ કમિશનર શ્રી પાસે આવેદનપત્ર અપાવ્યા છે। આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે સોમવારે રાત્રે એ જે કૃણાલ નામનો જે ગોસ્વામી જે બ્રાહ્મણનો છોકરો છે પૂજારીનો, તેને કૂવામાં નાખી આત્મહત્યા કરી મારી નાખવામાં આવ્યો છે અને ત્યાંની દમણની પોલીસ કોઈ પણ જાતની કાર્યવાહી કરતી નથી। અહીંયા સોમવારે રાત્રે અમે 12:30 વાગે અઠવા પોલીસ સ્ટેશન અંદર ગયેલા હતા તો ત્યાંના જે જવાબદાર કેપ્ટન સાહેબ રજા પર હતા, સરવૈયા સાહેબના હાથમાં ચાર્જ હતો, પણ સરવૈયા સાહેબ પણ નહીં હતા અને અમને તે પીયુષોને અમે કીધું કે ભાઈ તમે ફરિયાદ અરજી દાખલ કરો, FIR કરો, પણ તેઓ તરફથી FIR કરવા માટેની ના પાડી। તો અમે રાત્રે 2 કલાક લગે એમને સાથે માથાકૂટ કરી કે જો તમે ફરિયાદ અરજી નહીં લેતા હોય તો અમે કમિશનર સાહેબને ફોન કરીને અમે ફરિયાદ અરજી આપીએ। તો તેની છૂટકે પછી રાત્રે 3 ને 10 અમારી ફરિયાદ અરજીની કોપી કરી, રિસીવ કોપી કરી। ત્યાર પછી જે કંઈ એક્શન લેવાના છે એક્શન લીધા નથી અને જે અમે આરોપી જેટલા છે તેનો મોબાઈલ નંબર સહિત વિગત આપી છે, પણ છતાં કોઈ કાર્યવાહી દમણની પોલીસ તેમ સુરતની પોલીસ નથી કરતી। તેથી કરતી અમે અસરગ્રસ્તોને ભારે NCB આવ્યું છે અને ન્યાયના હિતમાં અમે CBIની તપાસ, CIDની, DCBની તપાસ મૂકવાના છે। દમણ પોલીસના મતે પોસ્ટમોર્ટમમાં પાણીમાં ડૂબવાને કારણે કૃણાલનું મોત થયું છે, પરંતુ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હત્યાને આત્મહત્યામાં ફેરવી કેસ રફેદફે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અંજલિબેનના જણાવ્યા મુજબ હત્યારાઓ સુરતના રહેવાસી છે, જેથી આ કેસની તપાસ સુરત પોલીસની સહાયતા વગર પૂર્ણ થઈ શકે તેમ નથી। તેથી આ હત્યાના આરોપી પકડવા સ્પેશિયલ કમિટી બનાવી તેની તપાસ ઉચ્ચ સ્તરે ઉચ્ચ અધિકારીને સોંપવાની માંગણી દર્શાવવામાં આવી છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે બીજલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।